નમસ્કાર, જીએસટીવી ના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું હિના. મિત્રો, શુદ્ધ અને અશુદ્ધ ગોળને ઓળખવાની આ રીત છે સૌથી બેસ્ટ. અને શિયાળામાં ગોળ છે ખૂબ જ ગુણકારી. હવે સામાન્ય રીતે ગોળ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. શિયાળામાં ગોળની ચા પીવાના કારણે શરીરના મોટા ભાગના રોગોનો ભય દૂર થઈ જાય છે. હવે એવું નથી કે ગોળમાંથી માત્ર ચા જ બને છે, પરંતુ અનેક વાનગીઓ આપણે બનાવતા હોય છે. હવે ગોળ ખાવાના કારણે વજન વધવાની શક્યતા પણ રહેતી નથી. પરંતુ ક્યારેક એવું થતું હોય છે કે આપણે જ્યારે બજારમાં જતા હોય છે ત્યારે શુદ્ધ ગોળ કયો અને અશુદ્ધ ગોળ કયો તે આપણે ઓળખી શકતા નથી. હવે એની રીત આજે આપણે બતાવી રહ્યા છીએ કે ગોળ શુદ્ધ છે કે અશુદ્ધ કેવી રીતે ઓળખશો. હવે સામાન્ય રીતે ગોળ જો આપણે બજારમાં જતા હોઈએ એટલે આપણે ટેસ્ટ કરતા હોઈએ છીએ. હવે ટેસ્ટ કરવામાં જો તમને ગોળ ખારો અને કડવો લાગે તો સમજી જજો કે આ ગોળ અશુદ્ધ છે. હવે બીજી એક ટ્રીક એ છે કે ગોળ શુદ્ધ હોય તો તેનો રંગની માન્યતા આપણે ગણતા હોય છે કે ગોળ નો રંગ ઘેરો બદામી રંગનો ગોળ હોય તો તે શુદ્ધ માનવામાં આવે છે. હવે આજકાલ બજારમાં જે ગોળ મળતો હોય છે તે પોલિશ વાળો હોય છે, વધારે વજન વાળો હોય છે, સાથે જે કેમિકલ યુક્ત કેટલીક ભેળસેળ ગોળમાં થતી હોય છે. હવે જો તમને ઓછો બ્રાઉન કલરનો ગોળ હોય તો તમે માનજો કે આ ગોળ અશુદ્ધ છે. પરંતુ શુદ્ધ ગોળ હોય તો ઘેરો બદામી રંગનો હશે ને સાથે તે ગળ્યો લાગશે, નહીં કે ખારો કે પછી કડવો.